ओम नमो लोये शव श्रावणम चत्तारी मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्मो मंगलम चत्तारी लघुतमा अर्यंता लघुतमा सिद्धा लघुतमा शाहु लघुतमा केवली पंतो धर्म लघुतमा चत्तारी शरण भोजामी अर्यंते शरण भोजामी सिद्धे शरण भोजामी शाहु शरण भोजामी केवली पंतो धर्मो शरण भोजामी। આપણે ચાર અભાવની ચર્ચા ચાલે છે। તો અભાવ પહેલી વસ્તુ તો કે અહીં અભાવનો અભાવ નથી, અભાવનો સદ્ભાવ છે। પરંતુ અભાવનો અર્થ શું થાય? ન હોવું એટલે કે નાસ્તિ। એક પદાર્થનું બીજા પદાર્થમાં ન હોવાને અભાવ કહેવામાં આવે છે। અભાવ એટલે પ્રશ્ન એ થાય કે અભાવ જ છે તો એની ચર્ચા કરવાની શું જરૂર? જે વસ્તુ જ નથી તો એની ચર્ચા કરવાનો અર્થ શું? એમ નથી, અભાવનો અભાવ નથી, અભાવનો સદ્ભાવ છે। પરંતુ અહીં અભાવનો અર્થ ન હોવું એટલે કે એક પદાર્થનું બીજા પદાર્થમાં ન હોવું, તેને અભાવ કહેવામાં આવ્યો। તેના આપણે ચાર પ્રકાર જોયા હતા। પહેલો પ્રાગભાવ। પ્રાગભાવ એટલે પ્રાક વત્તા ભાવ। પ્રાક એટલે પૂર્વ, એટલે કે વર્તમાન પર્યાયનો, કોઈ પણ દ્રવ્યની વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યની પૂર્વ પર્યાયમાં અભાવ, તેને પ્રાગ ભાવ કહેવામાં આવ્યો। ફરીવાર, કોઈ પણ દ્રવ્યની વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યની પૂર્વ પર્યાયમાં અભાવ, તેને પ્રાગ ભાવ એટલે કે પ્રાક ભાવ કહેવામાં આવ્યો। આપણે તેના ઘણા બધા એક્ઝામ્પલ જોયા હતા। એમાં એક એક્ઝામ્પલ સમ્યક દર્શનનું લઈ તો કે કોઈ જીવને અત્યારે પોતાના આત્માના આશ્રય આત્માની અનુભૂતિ થઈ તો તેને સમ્યક દર્શનની પર્યાય છે, તો તે સમ્યક દર્શનની વર્તમાન પર્યાયનો પૂર્વની મિથ્યાત્વ પર્યાયમાં અભાવ, તેને પ્રાક ભાવ કહેવામાં આવ્યો। અથવા તો અત્યારે કોઈ જીવ પ્રૌઢ અવસ્થામાં છે તો તેની પૂર્વે જે યૌવન અવસ્થા હતો તેમાં તેનો અભાવ, તેનો પ્રૌઢ અવસ્થાનો તેની યુવાન અવસ્થામાં અભાવ, તેને પ્રાગ ભાવ। બીજો પ્રજ્વંસા ભાવ। પ્રજ્વંસા ભાવ એટલે કોઈ પણ દ્રવ્યની વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યની ભવિષ્યની પર્યાયમાં અભાવ, તેને પ્રજ્વંસા ભાવ કહેવામાં આવ્યો। તેમાં પણ આપણે બે એક્ઝામ્પલ લીધા હતા, ઘણા બધા લીધા હતા। તેમાંના બે એક્ઝામ્પલ લઈ, અત્યારે આપણને મિથ્યાત્વની પર્યાય છે, વિપરીત માન્યતાની પર્યાય છે, તે આપણે સાચા સાત તત્વોનું યથાર્થ શ્રદ્ધાન કરીને પોતાના આત્માના આશ્રયે આનંદની અનુભૂતિ કરી અને વિતરાગ પર્યાયની ઉત્પત્તિ થાય તો તે જીવને અત્યારની જે વર્તમાન મિથ્યાત્વ પર્યાય છે તેની ભવિષ્યકાલીન જે સમ્યક દર્શન પર્યાય છે તેમાં અભાવ છે, એટલે કે ભવિષ્યકાલીન પર્યાયમાં વર્તમાન પર્યાયનો અભાવ છે। અત્યારે આપણી પ્રૌઢ અવસ્થા છે કોઈ જીવની, તો તેની ભવિષ્યની તેની વૃદ્ધ અવસ્થામાં તેનો અભાવ, તેને શું કહેવામાં આવ્યું? પ્રજ્વંસા ભાવ। એટલે કે કોઈ પણ જીવની અત્યારે જે એની પ્રૌઢ અવસ્થા છે તે પ્રૌઢ અવસ્થાનો તેની યુવાન અવસ્થામાં અભાવ, અને અત્યારે જે કોઈ જીવની પ્રૌઢ અવસ્થા છે તેનો પ્રૌઢ અવસ્થાનો તેની વૃદ્ધ અવસ્થામાં અભાવ। કોનો? અવસ્થાનો અભાવ છે, તેનો અભાવ નથી। તે તો યુવાન અવસ્થામાં પણ તેનો સદ્ભાવ હતો, તેનો પ્રૌઢ અવસ્થામાં પણ સદ્ભાવ છે, અને તેનો વૃદ્ધ અવસ્થામાં પણ સદ્ભાવ છે। એટલો એનો અર્થ શું થયો કે દ્રવ્યનો અભાવ નથી સિદ્ધ કરવાનો, અહીં પર્યાયના અભાવની સિદ્ધિ કરવામાં આવી છે। ક્યાંય દ્રવ્યનો અભાવ નથી, દ્રવ્યનો અભાવ થાય, દ્રવ્યનો નાશ થાય તો છ દ્રવ્યનો નાશ થાય, અને છ દ્રવ્યનો નાશ થાય તો વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવે। માટે અહીં છ દ્રવ્યનો એટલે કે દ્રવ્યના અભાવની વાત નથી, પરંતુ પર્યાયના અભાવની વાત બતાવવામાં આવી છે। તેવી જ રીતે આપણે બીજા એક્ઝામ્પલ પણ લીધા હતા, પરંતુ તેનાથી ઘણા બધા સિદ્ધાંતો સિદ્ધ થયા। એક સિદ્ધાંત શું થયો કે અત્યારે જે વર્તમાન પર્યાયની જે ઉત્પત્તિ છે, જે અત્યારે વર્તમાન પર્યાય જે છે ત્યાં જ વર્તમાનમાં જ કાર્ય થાય છે। કાર્ય ક્યાં થાય? હંમેશા વર્તમાનમાં થાય છે। તો તે વર્તમાન પર્યાયનો ભૂતકાલીન એક પર્યાયમાં નહીં, ભૂતકાલીન જેટલી પણ અનંતી પર્યાય થઈ ગઈ હતી તે બધામાં તેનો અભાવ છે, અને અત્યારની જે વર્તમાન પર્યાય છે તેનો ભવિષ્યની જે કંઈ પર્યાય અનંતકાળ સુધી થશે તે બધી પર્યાયમાં તેનો અભાવ છે। એનો અર્થ શું થયો કે વર્તમાન પર્યાયનો ભૂતકાળની બધી પર્યાયમાં અને ભવિષ્યકાળની બધી પર્યાયમાં અભાવ, એટલે કે જે પર્યાય અત્યારે ઉત્પન્ન થઈ છે તે પર્યાયનો બીજા સમયે વ્યય થશે, તે પર્યાય ફરી ત્રણકાળમાં આવશે નહીં, કેમ કે તેનો બધી ભૂતકાલીન અને બધી ભવિષ્યકાલીન પર્યાયમાં અભાવ છે। તેથી જે પર્યાય આવી અને ગઈ તે પર્યાય ફરી ત્રણકાળમાં નહીં આવે।
તેવી ને તેવી આવે, પરંતુ તે જ પર્યાય ન આવે. જેના બે એક્ઝામ્પલ આપણે મિથ્યાત્વની આપણી જે અત્યારે પર્યાય ચાલી રહી છે તે પર્યાયનો તો બીજા સમયે વ્યય થઈ જાય, પછી નવી પાછી મિથ્યાત્વની પર્યાય ઉત્પન્ન થાય છે, જ્યાં સુધી સ્વભાવનું ભાન ન થાય ત્યાં સુધી. તો તે જે મિથ્યાત્વની પર્યાય તેવી ને તેવી થાય, પણ એ જ મિથ્યાત્વની પર્યાય થતી નથી. તેવી જ રીતે સિદ્ધની પર્યાય તો કે શાદી અનંતકાળ સુધી તે અવ્યાભાસ સુખનો ભોગવટો કરે છે, તેવી સિદ્ધ દશાની પર્યાય શાદી અનંતકાળ સુધી રહેશે. તો વાસ્તવમાં તો સિદ્ધ દશાની જે પર્યાય ઉત્પન્ન થઈ તેનો બીજા સમયે તેનો વ્યય થઈ જાય, પરંતુ તેવી ને તેવી સિદ્ધ દશાની પર્યાય સતત ઉત્પન્ન થતી રહેશે અનંતકાળ સુધી. માટે તેને કેવી કહેવામાં આવે છે? સિદ્ધ દશાની પર્યાયને શાદી અનંતકાળ. વાસ્તવમાં તો તે પર્યાયનો બીજા સમયે વ્યય થઈ જાય. તેવી જ રીતે કેવળ જ્ઞાનની પર્યાયની પણ વાત લઈ શકાય. અહીં બીજી એક વસ્તુ એ પણ સિદ્ધ થઈ કે કોઈ એમ કે મને અત્યારે કોઈ પણ વસ્તુ પૂર્વે જે કરેલું જે જ્ઞાન હતું તે અત્યારે યાદ છે. તમે એમ કહો છો કે જ્ઞાન ગુણની એક સમયની જે પર્યાય છે તેનો તો બીજા સમયે વ્યય થઈ ગયો, તો તે જ્ઞાન ગુણની પર્યાય તો બીજા સમયે વ્યય થઈ ગઈ, તો અત્યારે મને જ્ઞાન કેવી રીતે યાદ રહ્યું? તો કે ત્યાં પણ આ જ જવાબ આવે કે જે સમયે જે જ્ઞાન ગુણની પર્યાયમાં તમને જે જ્ઞાન થયું હતું તે જ્ઞાનની પર્યાયનો તો વ્યય થઈ ગયો, પણ તેવી ને તેવી પર્યાય સતત ઉત્પન્ન થતી રહેશે, તેથી આપણને તે યાદ રહેશે. આના ઉપરથી સંસ્કારની પણ વાત આવી હતી કે કોઈ જીવ એમ કે અત્યારે અમે આના સંસ્કાર પાડીને જઈ, તો કે સંસ્કાર પણ એક પર્યાય છે, તે તો બીજા સમયે વ્યય થઈ જવાની, તો સંસ્કાર નામની પર્યાય આગળ કેવી રીતે ચાલશે? પરંતુ ત્યાં જો દ્રઢ ધારણા હોય તો તે સંસ્કાર આગળ આવી શકે. તો આ રીતે તેમાં પણ થાય. આપણે સંસ્કારની વાત કરી કે નહીં અત્યારે કાર્ય ન થાય પણ સંસ્કાર પાડીને જવાના, તો કે સંસ્કાર તો પર્યાય છે, તે તો બીજા સમયે વ્યય થઈ જશે. તો ધર્મ પ્રગટ કરી શકાય ને? તો ધર્મ પ્રગટ કરી શકાય, તો અત્યારે ધર્મ કરવો કે સંસ્કાર કરવો? એમ ધર્મ જ પ્રગટ કરાય. સંસ્કાર તો કોઈ કારે આયુનો ક્ષય થઈ જાય તો સંસ્કાર પાડેલા હોય તો તે આગલા ભવ સુધી સાથે આવે છે. બીજી વસ્તુ જોઈ, જો પ્રાગ ભાવને જો નહીં માને જો કોઈ પ્રાગ ભાવને ન માને તો કાર્ય કેવું થાય? અનાદિનું ઠરે છે. કેમ કે કાર્ય જે અત્યારે વર્તમાન પર્યાયમાં થયું છે તે કાર્ય વર્તમાન પર્યાયમાં થયું હોય તો તે આગલી પર્યાયમાં તેનો અભાવ ન હોય, ભૂતકાલીન એની આગલી ભૂતકાલીન પર્યાયમાં અભાવ ન હોય, તો કાર્ય અનાદિથી થતું આવે છે એમ માનવામાં આવે. તો કાર્ય તો વર્તમાનમાં થાય છે, અનાદિથી કાર્ય ચાલ્યું ન આવે. તેવી જ રીતે પ્રજ્વંશ ભાવ મને ન માને કોઈ જીવ, તો કાર્ય અત્યારે જે થયું છે તે કાર્ય અનંતકાળ સુધી ચાલુ રહેશે, કેમ કે ભવિષ્યકાલીન પર્યાયમાં તેનો સદભાવ છે. જો ન માને તો પછી જે કોઈ જીવ અત્યારે રોગી છે તે ક્યારેય નિરોગી નહીં બને. કોઈ જીવ અત્યારે મિથ્યાત્વ દશામાં છે તે ક્યારેય ધર્મની પ્રાપ્તિ નહીં કરી શકે. કોઈ અત્યારે ગરીબ છે તે ક્યારેય ધનવાન ન બની શકે. તો વાસ્તવમાં તો કાર્ય અનાદિનું નથી, કે કાર્ય અનાદિથી ચાલ્યું નથી આવતું, કે કાર્ય અનંતકાળ સુધી નથી રહેતું. કાર્ય એક સમય પૂરતું હોય છે, તો કે એક સમય પૂરતું જે કાર્ય છે એટલે કે વર્તમાનમાં જ કાર્ય થાય છે. માટે વર્તમાન પર્યાયનું લક્ષ્ય કરીને, વર્તમાન પર્યાયને જે પર્યાયમાં કાર્ય થાય છે તે પર્યાયને શ્વાનું લક્ષ્ય કરીને, શ્વ ઉપર કેન્દ્રિત કરીને પોતાના પરંપરાનામિક સ્વભાવનો આશ્રય લઈને તે પર્યાયમાં વિતરાગતાની પ્રાપ્તિ કરવી, તે જ આપણું કર્તવ્ય છે. તો આ બે ભાવને સમજવાથી એક વસ્તુ ખ્યાલ આવી કે પર્યાય પણ સ્વતંત્ર છે, તે પણ નિરપેક્ષ છે, અને તે પર્યાય એકવાર ઉત્પન્ન થઈ અને તેનો વ્યય થયો તે ફરી ત્રણ કાળમાં આવતી નથી. તો કોઈને એમ જાય કે આ મિથ્યાત્વનો અમે અનાદિકાળથી કરતા આવી છીએ મિથ્યાત્વ, તો કે ગભરાવાની જરૂર નથી, કે અત્યારની જે મિથ્યાત્વની પર્યાય છે તેનો ભવિષ્યમાં અભાવ થઈ શકે છે. અભાવ એટલે કે સમ્યક દર્શનની પર્યાય થઈ શકે જો તું તારા સ્વભાવનું ભાન કરીશ તો. જો ભાન નહીં કર તો ફરી પાછી એવી નેવી મિથ્યાત્વની પર્યાય ઉત્પન્ન થાય છે. તો એવી ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રકારે આપણે બે ભાવ ગઈકાલે વિગતવાર સમજ્યા હતા. હવે ત્રીજો ભાવ, તો કે ત્રીજા ભાવની અંદર આપણે એની પહેલાં થોડી વસ્તુ ધ્યાનમાં લઈ લઈ કે આપણે હંમેશા રાગનું અને કસાયનું જ પોષણ કરતા આવી છીએ. એને કારણે આપણને આકુરતા અને દુઃખ આપણને ઉપજે છે. પરંતુ શાસ્ત્રની અનુસાર ચાર ભાવનું યથાર્થ જો જ્ઞાન કરી તો વિતરાગતાની પ્રાપ્તિ થાય અને આકુરતા સમાપ્ત થઈ જાય અને નિરાકુરતાની પ્રાપ્તિ થાય છે. તો લૌકિક જીવનમાં તો આપણને બધી વસ્તુનો અભાવ ખટકે છે, અશાંતિ પેદા કરે, પૈસાનો અભાવ, પદવીનો અભાવ, માન સન્માનનો અભાવ, રૂપ સૌંદર્યનો અભાવ, નિરોગતાનો અભાવ, સંતાન પ્રાપ્તિનો અભાવ,
પતિનો અભાવ, પત્નીનો અભાવ, નોકરનો અભાવ, નોકરી ધંધાનો અભાવ, ઘરબારનો અભાવ, ગાડીનો અભાવ, ન જાણે કેટલા કેટલા અભાવ ઉપર આપણું ધ્યાન જાય છે અને તે ધ્યાન જતાં આપણે સંતોષ અને સમાધાન ખોઈ બેસીએ છીએ અને આકુરતાની ઉત્પત્તિ થાય એટલે કે દુઃખ જ ઉત્પન્ન થાય છે. આ બધા તો પર છે, સંજોગો છે. આ શું છે? સંજોગોને જ આપણે આપણો વૈભવ માન્યો હતો. પરદ્રવ્યની ક્ષણભંગુરતા, સંયોગ તે આપણું વૈભવ હોઈ શકે નહીં. પ્રત્યેક દ્રવ્ય પોતાના અનંત ગુણોના વૈભવથી યુક્ત છે. તે અનંત ગુણોના ઐશ્વર્યથી તે યુક્ત છે અને એ અનાદિ અનંત કાયમ સાથે રહેશે. જે પોતાના અનંત ગુણો છે તે જ તેનો વૈભવ છે અને તે કાયમ આપણી સાથે અનાદિ અનંત આપણી સાથે રહેશે. બાહ્ય સંયોગો પ્રાપ્ત થાય તો શું? આપણો તો બધા પરદ્રવ્યોમાં અભાવ છે. બાહ્ય સંજોગો જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી આપણને કંઈ ફરક પડતો નથી, કેમ કે તે તો આપણા માટે કેવા છે? પરદ્રવ્ય છે અને આપણો તો બધા પરદ્રવ્યમાં અભાવ છે. તો પછી તેઓની આગળ તેઓથી આપણે મહાન કેવી રીતે કહેવાય? તેના કારણે આપણને માન સન્માન મળે એવી રીતે કેવી રીતે કહી શકાય? આપણે તો આપણા ગુણોથી યુક્ત છીએ. તો આ બધા અભાવની ચર્ચા. હવે બાકીના બે અભાવમાં આ જ વાત આવે છે. પહેલો અભાવ, ત્રીજો એટલે કે અનન્ય ભાવ. અનન્ય ભાવ, તો અનન્ય ભાવમાં એક પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ, તેને અનન્ય ભાવ કહેવામાં આવ્યો. ફરીવાર અનન્ય ભાવને છૂટો પાડો. અન્ય વત્તા ભાવ, તો કે એક પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ, તેને અનન્ય ભાવ કહેવામાં આવ્યો. અનન્ય ભાવ એટલે એકબીજામાં અભાવ. અહીં પણ વર્તમાન પર્યાયની જ વાત આવે. અહીં પણ કોની વાત આવે છે? વર્તમાન પર્યાયની. એક પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ, તેને અનન્ય ભાવ કહેવામાં આવ્યો છે. અનન્ય ભાવ એ અહીં વર્તમાન પર્યાયમાં જ લાગે છે, પરંતુ તેની સાથે માત્ર પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયને લગતો જ આ અભાવ છે. બીજા દ્રવ્યોની પર્યાય બાબતમાં નથી. આ અભાવ ખાલી એક પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયને લગતો જ છે, બીજા ઇતર બાકીના 5 દ્રવ્યોની બાબતમાં નથી. અનન્ય ભાવમાં શું આવ્યું? શબ્દ શું આવે છે? એક પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ છે. વર્તમાન પર્યાયની વાત, પરંતુ તેમાં પણ ખાલી પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયને લગતો જ આ અભાવ છે, બીજા દ્રવ્યોની પર્યાય બાબતે નથી. આપણે શરૂઆતમાં વાત કરી હતી કાર્ય એટલે પર્યાય, તો કે તે દ્રવ્યની શું છે? અવસ્થા છે. તે પર્યાય સ્વપણે છે એટલે કે પર્યાય પોતાનાપણે છે, તેની અસ્થિ છે અને તે જ પર્યાય પરપર્યાય રૂપે નથી, એ તે પર્યાયની નાસ્તિ છે. અસ્થિ નાસ્તિ કેવી રીતે ત્યાં સિદ્ધ કર્યું હતું? પર્યાય એટલે કાર્ય એટલે પર્યાય, તે દરેક દ્રવ્યની અવસ્થા છે. તે પર્યાય પોતાપણે છે એટલે કે સ્વપણે છે, એ જ તેની અસ્થિ છે અને તે જ પર્યાય રૂપે અન્ય પર્યાય રૂપે નથી, એ જ તે પર્યાયની નાસ્તિ છે. પોતાપણે છે અને અન્ય પર્યાય રૂપે નથી, તે તેની નાસ્તિ. તો પ્રાગભાવ અને પ્રજ્વંસાભાવમાં તો પ્રત્યેક દ્રવ્યની વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યની ભૂત અને ભવિષ્ય પર્યાયમાં અભાવ એટલે કે નાસ્તિ, એની ચર્ચા કરી. હવે અહીં બે પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો જે અરસપરસમાં એકબીજામાં અભાવ છે, તે અનન્ય ભાવની વાત કરવામાં આવે છે. ત્યાં શું કર્યું? તો એક જ દ્રવ્યની વર્તમાન પર્યાયનો ભૂતકાલીન પર્યાયમાં અભાવ, તેને પ્રાગભાવ કીધો. બીજી એ દ્રવ્યની વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યની ભવિષ્યકાલીન પર્યાયમાં અભાવ, તેને આપણે પ્રજ્વંસાભાવ કીધો. તો અહીં કોની વાત છે? બે પૂતગલ દ્રવ્યની વાત છે. બે પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો અરસપરસમાં એકબીજામાં અભાવ, તેને આપણે અનન્ય ભાવ કહેવામાં આવ્યો. પ્રત્યેક દ્રવ્ય પોતાની પર્યાયનો કર્તા છે. પ્રત્યેક દ્રવ્ય પોતાની પર્યાયનો કર્તા છે. તે પણ ખરેખર દ્રવ્યની અપેક્ષાએ પોતાની પર્યાયનો કર્તા કહેવામાં આવે છે. જ્યારે પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરવાની હોય ત્યારે દ્રવ્ય પણ પર્યાયનો કર્તા નથી. જે પર્યાય ઉત્પન્ન થાય છે તે પોતે સ્વાધીનપણે જે પરિણમે છે તે પર્યાય જ તે પર્યાયનો કર્તા છે. તે પર્યાયનો કર્તા તે પર્યાય જે ગુણની છે તે ગુણ પણ તેનો કરતા નથી અને ગુણનો ધરનાર દ્રવ્ય પણ તેનો કરતા નથી. પર્યાય પણ નિરપેક્ષ સ્વતંત્ર છે, એટલે કે વાસ્તવમાં દ્રવ્ય પણ પર્યાયનો કરતા નથી પરમાર્થે. પણ એ ક્યારે? પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરવી હોય ત્યારે. પરંતુ આપણી જે કંઈ રાગદ્વેષાદી વાળી વિકારરૂપી પરિણામ કે વિભાવ પર્યાય થાય છે, તે પર્યાયનો કરતા કોઈ બીજો દ્રવ્ય નથી. એટલે કે આ પર્યાય મારા જ દ્રવ્યમાં થાય છે, તેથી મારામાં જ થાય છે તે સિદ્ધ કરવા માટે તે પર્યાયનો કરતા તે દ્રવ્યને કહેવામાં આવે છે. આવી રીતે દરેક વસ્તુમાં લાગ્યું. નહીતર જો
નહીંતર જીવ સ્વચ્છંદી બની જશે કે પર્યાયનો કરતા દ્રવ્ય નથી, તો કે આ પર્યાય તો પર્યાયમાં થાય છે, દ્રવ્યમાં તો કાંઈ થતું નથી. વાત પણ સાચી છે, પરંતુ એ પર્યાય તારી પોતાની છે એ સિદ્ધ કરવા માટે પ્રત્યેક દ્રવ્ય પોતાની પર્યાયનો કર્તા છે. દ્રવ્ય કર્તા છે અને પર્યાય તેનું કાર્ય એટલે કે કર્મ છે. પર્યાય શું છે? દ્રવ્યનું કાર્ય અથવા કર્મ છે, અને દ્રવ્ય શું છે? કર્તા છે. દ્રવ્યને કર્તા કીધો અને પર્યાયને તેનું કાર્ય અથવા તો તેને કર્મ કહેવામાં આવ્યું. કર્તા કર્મ સંબંધ દ્રવ્યનો પોતાની પર્યાય સાથે હોય છે. કર્તા કર્મ સંબંધ દ્રવ્યનો પોતાની પર્યાય સાથે હોય, પરંતુ દ્રવ્યનો કર્તા કર્મ સંબંધ બીજા દ્રવ્યની પર્યાય સાથે ત્રણ કાળમાં હોતો નથી. દ્રવ્યનો કર્તા કર્મ સંબંધ પોતાની પર્યાય સાથે તે પણ ખરેખર ઉપચારથી છે. ખરેખર તો પર્યાયનો પર્યાય જે પર્યાયમાં કાર્ય થયું તે પર્યાય જ તેની કર્તા છે. એટલે કે કર્તા કર્મ સંબંધ એટલે કે કારણ કાર્ય સંબંધ નિયમથી અભેદ હોય છે. એક જ જગ્યાએ કારણ અને એ જ જગ્યાએ કાર્ય. કારણ ક્યાંક બીજે અને કાર્ય ક્યાંક બીજે. એટલે કે કારણ એટલે કે સમ્યક દર્શન થયું તે કાર્ય થયું, અને તેનું કારણ પૂર્વ પર્યાય ન હોય. તેનું કારણ મિથ્યાત્વનો વ્યય તે તેનું કારણ નથી. તેનું કારણ પણ સમ્યક દર્શનની પર્યાય જે ઉત્પન્ન થઈ તે પર્યાય જ તેનું કારણ છે. તે પર્યાયની યોગ્યતા, ભવિતવ્યતા, કાલલબ્ધિ, સ્વભાવ, પુરુષાર્થ અને નિમિત્ત બધું પાંચેય સમવાય એક જ પર્યાયમાં છે. તો કે પર્યાય જે છે, પર્યાયનો પર્યાય સાથે કર્તા કર્મ સંબંધ છે તે પરમાર્થ, તે પર્યાયની સ્વતંત્રતા માટે. પરંતુ કર્તા કર્મ સંબંધ દ્રવ્યનો પોતાની પર્યાય સાથે હોય છે, બીજા દ્રવ્યની પર્યાય સાથે હોતો નથી. દ્રવ્ય કાયમ પોતાના સ્વચતુષ્યમાં રહે છે, પોતાના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર અને સ્વભાવની સાથે રહે છે. ત્યારે તેની પર્યાય પણ તે જ દ્રવ્યમાં અને તે જ ક્ષેત્રમાં એક સમય પૂરતી રહે છે. ત્યારે તેની પર્યાય છે તે જ દ્રવ્યમાં અને તે જ ક્ષેત્રમાં એક સમય પૂરતી રહે છે. આમાં જો બે વસ્તુ લીધી, દ્રવ્ય અને ક્ષેત્ર, તે જ દ્રવ્યમાં અને તે જ ક્ષેત્રમાં, પરંતુ કાર અને ભાવ ન લીધો. કાર કેમ ન લીધો? પર્યાય કેવી છે? એક સમયવર્તી છે, ક્ષણિક છે. અને દ્રવ્ય છે તે કેવું છે? અનાદિ અનંત ત્રિકાર છે. અને પર્યાયનો ભાવ કેવો છે? બદલતો. અને દ્રવ્યનો ભાવ કેવો છે? એકરૂપ ત્રિકારનો. તો બંનેનો કાર અને ભાવ જુદા છે, પરંતુ દ્રવ્ય જે પોતાના સ્વચતુષ્યમાં રહે છે ત્યારે તેની પર્યાય તે જ દ્રવ્યમાં તે જ ક્ષેત્રમાં એક સમય પૂરતી રહે છે. પ્રત્યેક પર્યાયની પોતાનામાં અસ્થિ છે અને પર પર્યાયમાં નાસ્તિ એટલે કે અભાવ છે. તો કે છ દ્રવ્યમાં જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ તે તો અરૂપી દ્રવ્ય છે. પૂતગલ દ્રવ્ય એક જ માત્ર રૂપી દ્રવ્ય છે જે ઇન્દ્રિયો વડે આપણે જાણી શકીએ છીએ. પરંતુ ઇન્દ્રિયો પણ પરમાણુને જાણી શકતા નથી. આપણે જે જાણીએ છીએ તે સ્કંધને જાણીએ છીએ. ઇન્દ્રિયો તે પરમાણુને જાણી શકતા નથી. સ્કંધોને જ આપણે પૂતગલ કહીએ છીએ. વાસ્તવમાં સ્કંધ તો પૂતગલ દ્રવ્યની પર્યાય છે. વાસ્તવમાં સ્કંધ શું છે? તે પૂતગલ દ્રવ્યની એટલે કે પરમાણુની પર્યાય છે. શેને સમાન જાતીય દ્રવ્ય પર્યાય કહેવામાં આવ્યું. શું કહેવાય છે? તેને પૂતગલ, આ જે સ્કંધ છે તે સમાન જાતીય દ્રવ્ય પર્યાય કહેવામાં આવ્યું છે. આ જે સ્કંધો છે તે બનતા જાય, વિખેરાતા જાય, બનતા જાય અને વિખેરાતા જાય. તે પોતાની યોગ્યતાથી બને છે અને પોતાની જ યોગ્યતાથી તે છૂટા પડતી જાય છે. તેમાંના પ્રત્યેક પરમાણુની પર્યાય તે પોતાનામાં પોતાથી જ થાય છે. આમ હોવા છતાં પણ જે જીવો કારણ કાર્ય વ્યવસ્થા વિશે જે અજાણ છે, જેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ વિશે કોઈ જ્ઞાન નથી, તેઓને એમ જ પ્રતીત થાય છે કે એક પૂતગલ સ્કંદને કારણે, અર્થાત એક પૂતગલ પર્યાયને કારણે બીજા પૂતગલની પર્યાય થાય છે અથવા થતી હોય છે. ફરીવાર શું કીધું? કે જે આપણે જોઈ છીએ કોને? પરમાણુ. આપણે પરમાણુને જોતા નથી, પરમાણુથી બનેલા સ્કંદને જોઈ છીએ. તો સ્કંદ તો પૂતગલ દ્રવ્યની પર્યાય છે. આ સ્કંદો બને અને વિખરાઈ જાય એટલે કે આવે ને છૂટા પડી જાય છે. તેમાંના પ્રત્યેક પરમાણુ, જે સ્કંદની અંદર રહેલા પ્રત્યેક પરમાણુની પર્યાય તેના પોતાથી જ થાય છે. આમ છતાં પણ આપણને અનાદિકાળથી અજ્ઞાન દશામાં કારણ કાર્ય વ્યવસ્થા વિશે કોઈ જાણપણું નથી, અથવા તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ વિશે પણ કોઈ જ્ઞાન નથી. તેથી એમ જ પ્રતીત થતું હોય છે કે એક પૂતગલ સ્કંદને કારણે અથવા તો એક પૂતગલની પર્યાયને કારણે બીજા પૂતગલની પર્યાય થાય છે અથવા થતી હોય છે. શાસ્ત્રમાં પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે નિમિત્ત નૈમિત્તિક સંબંધ
કહેનારા અનેક કથન આવે. ધારો કે નામકર્મને કારણે શરીરની રચના થાય, તો કે નામકર્મને કારણે શરીરની રચના થાય તો નામકર્મ એક પૂતગલ દ્રવ્ય છે અને શરીર જે છે તે બીજું પૂતગલ દ્રવ્ય છે. તો એક પૂતગલ દ્રવ્યની બીજા પૂતગલ દ્રવ્યની પર્યાયમાં અભાવ, તેને તો અનન્ય અભાવ કીધો. એક પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ, તેને અનન્ય અભાવ કહેવામાં આવ્યો. તો નામકર્મને કારણે શરીરની રચના થાય તે નિમિત્ત નૈમિત્તિક સંબંધનું કથન છે. કેવી જ રીતે શાતા કર્મ કે અશાતા કર્મને કારણે જીવને સુખ દુઃખરૂપ સંયોગો પ્રાપ્ત થાય છે. જો શાતા કર્મનો ઉદય હોય તો સુખરૂપ અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. અશાતા કર્મનો ઉદય હોય તો પ્રતિકૂળ સંયોગોની ઉત્પત્તિ થાય, એટલે કે દુઃખરૂપી સંયોગો ઉત્પન્ન થાય છે. આ પણ શેનું કથન છે? નિમિત્તનું કથન છે. તે કથનોનો યોગ્ય અર્થ જ્ઞાત થવા માટે આપણે અનન્ય ભાવની ચર્ચા કરી છે. આ કથનોનો યોગ્ય અર્થના જાણપણા માટે જ આ અનન્ય ભાવની ચર્ચા કહેવામાં આવે છે. તેની અંદર શું આવે? એક પૂતગલ સ્કંધનો બીજા પૂતગલ સ્કંધમાં અભાવ. સ્કંધ કહો કે તે પૂતગલની વર્તમાન પર્યાય કહો. એક પૂતગલ સ્કંધનો બીજા પૂતગલ સ્કંધમાં અભાવ. કેમ કે સ્કંધ તો પૂતગલની પર્યાય છે. હવે આપણે એક એક્ઝામ્પલથી સમજી. હાથ તે એક પૂતગલ સ્કંધ છે. આપણો જે હાથ છે તે એક પૂતગલ સ્કંધ છે. પેન આપણે હાથમાં લીધી તે બીજો પૂતગલ સ્કંધ છે. તેની અંદર પેનની અંદર જે શાઈ છે રિફિલની અંદર, તે પણ ત્રીજો સ્કંધ છે. કાગળ છે તે તો તેનાથી સાવ ભિન્ન સ્કંધ છે. અને આ બધા સ્કંધોનો એકબીજામાં અનન્ય ભાવ છે. કેટલી વસ્તુ આવી? હાથ એક પૂતગલ સ્કંધ, હાથની અંદર હાથમાં પેન પકડી તે પેન પણ બીજો પૂતગલ સ્કંધ, શાઈ છે પેનની અંદર તે પણ ત્રીજો પૂતગલ સ્કંધ, અને કાગળ તે પણ તેનાથી ભિન્ન સ્કંધ છે, તે પણ એક પૂતગલ સ્કંધ છે. તો આ બધા સ્કંધોનો એકબીજામાં શું થયું? અનન્ય ભાવ. તેઓની એકબીજામાં શું થઈ? નાસ્તી. તેઓમાં પોતાનામાં શું છે? અસ્તિ. પરંતુ તેઓની એકબીજામાં શું થઈ છે? નાસ્તિ છે. જેઓની જ્યાં ઉપસ્થિતિ જ નથી, જ્યાં જેઓની નાસ્તિ છે, ત્યાંનું કાર્ય તે કેવી રીતે કરી શકે? જ્યાં તમે એમ કહો છો કે આ બધા સ્કંધોનો એકબીજામાં નાસ્તિ છે, બધા સ્કંધોનો એકબીજામાં નાસ્તિ છે, તો એકબીજામાં એની ઉપસ્થિતિ જ નથી, તો એકબીજાનું કાર્ય કેવી રીતે કરી શકે? તો કે તે એકબીજાનું કાર્ય ઉપસ્થિતિ જ ન હોય તો કેવી રીતે કરી શકે? શાસ્ત્રોમાં તો કથન આવે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ કરતું નથી, સ્પર્શ પણ કરતું નથી. ચાલતી વખતે પગ આપણે જમીનને અડતા પણ નથી. આપણે ચાલીએ ત્યારે ખરેખર પગ જમીનને અડતા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, સ્પર્શ કરતું નથી. ત્રીજી ગાથા સમયસારની, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, ચૂમતું નથી, સ્પર્શ કરતું નથી. તો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, એટલે આપણે જ્યારે જમીન ઉપર ચાલતા હોય તો આપણા પગ તે જમીનને અડતા નથી. તો કે આમાં પણ આ જ બધા અભાવો સિદ્ધ થાય છે. તો કે આ લૌકિક ભાષામાં અને આગમ અધ્યાત્મની ભાષા બંને જુદી છે. લૌકિકમાં બોલી આપણે ચાલી ત્યારે આપણા પગ જમીનને અડે છે, પણ અધ્યાત્મ અને આગમમાં શું કે પગ જમીનને ત્રણ કારમાં અડી શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી. જમીન છે તે પણ એક જુદું દ્રવ્ય છે અને પગ છે તે એક પૂતગલ દ્રવ્ય છે. તો આ બંને દ્રવ્યોનો એકબીજામાં અભાવ છે, અત્યંત અભાવ છે. ચોથો અભાવ તો કે એકબીજામાં અભાવ છે. તો જમીન છે તેને જો જમીન કાંઈ જો એટલે કે પૃથ્વી કાંઈ જીવ માનો તો તે એક જીવ દ્રવ્ય છે, અને જો તેનું મૃત શરીર હોય તો તે પણ એક પૂતગલ દ્રવ્ય છે. તો બે પૂતગલ દ્રવ્યનો એકબીજામાં અભાવ વર્તમાન પર્યાયનો તે અનન્ય ભાવ થયો. તો કે પગ જમીનને અડતા નથી. કેમ કે પ્રત્યેક દ્રવ્યનું પોતાનું સ્વચતુષ્ય હોય છે, પોતાનું દ્રવ્ય ક્ષેત્રકાર ભાવ છે. કોઈ પણ દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્રકાર ભાવને છોડીને બીજાના એટલે કે પર ચતુષ્યની અંદર કે પરદ્રવ્યના સ્વચતુષ્યમાં તે પ્રવેશ કરી શકતું નથી. દરેક દ્રવ્યનું પોતાનું સ્વચતુષ્ય છે. તે પોતાના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર અને સ્વભાવને છોડીને કોઈ પણ દ્રવ્ય પર ચતુષ્યમાં એટલે કે પરદ્રવ્યના તેના સ્વચતુષ્યમાં પ્રવેશ કરી શકતું નથી. આનો અર્થ શું થયો? શાસ્ત્રમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ સુધા પણ કરી શકતું નથી. બીજું એક્ઝામ્પલ જુઓ કે ભીતને આધારે છાપરું છે. ભીત હોય એની આધારે છાપરું છે. જમીનના આધારે ટેબલ છે, ટેબલને આધારે કાગળ મૂક્યા છે, ને આડણીના આધારે રોટલી વણાય છે, પાટલીના આધારે રોટલી વણાય છે. પરંતુ આચાર્ય મહારાજ આ બાબતને નકારે છે. શાસ્ત્ર આ બાબતની ના પાડે છે
કે પાટલીને આધારે રોટલી વણાતી નથી, ટેબલના આધારે કાગળ નથી, તેવી જ રીતે જમીનના આધારે ટેબલ નથી અને ભીતને આધારે છાપરું નથી. કેમ? તો કે તેમાં એમ કહે છે કે આ તો બધા સ્કંદ છે, આ બધા તો પૂતગલોની પર્યાય છે, તેઓનો તો એકબીજામાં અભાવ એટલે કે અનન્ય ભાવ છે, તેઓનો તો બધામાં એકબીજાનો અભાવ છે. રોટલીનો અને પાટલીનો એકબીજામાં અભાવ છે. રોટલી નામના પૂતગલની વર્તમાન પર્યાયનો પાટલી નામના પૂતગલની વર્તમાન પર્યાયમાં અભાવ, તેને અનન્ય ભાવ કીધો. એકબીજામાં અભાવ છે, એકબીજામાં તેની ઉપસ્થિતિ જ નથી, તો તે કાર્ય કેવી રીતે કરી શકે? તો પાટલીને આધારે રોટલી વણાતી નથી. બોલવામાં આવે તો તે નિમિત્ત નૈમિત્તિક સંબંધનું કથન છે, પરંતુ વાસ્તવમાં પાટલીને આધારે રોટલી વણાતી નથી. રોટલી કોનાથી વણાય છે? કે રોટલીથી વણાય છે. રોટલીનું કરણ પણ રોટલી ને રોટલીનું અધિકરણ પણ રોટલી છે. તો કે રોટલી બનાવવાનું કાર્ય રોટલીમાં જ પોતાનામાં થઈ રહ્યું હોય ત્યારે નીચેનો જે આખરીઓ એટલે કે નીચેના જે પાયા છે તેની જગ્યાએ સ્થિર રહેવારૂપ કાર્ય તે તેના પોતાનામાં જ કરી રહ્યો છે. જ્યારે રોટલી બનવાનું કાર્ય રોટલીમાં થઈ રહ્યું છે ત્યારે તે પાટલીના નીચેના જે પગ છે તેની જગ્યાએ સ્થિર રહેવાનું જે કાર્ય કરે છે તે પોતાનામાં પોતે જ કરી રહ્યો છે. વેલણ જે આગળ પાછળ થઈ રહ્યું છે તો વેલણનું કાર્ય વેલણમાં જ પોતાથી થઈ રહ્યું છે, અને તે વખતે હાથની જે દશા આગળ પાછળ એની ક્રિયા થઈ રહી છે તે હાથમાં જ થતી આવે છે. તે હાથની ક્રિયાવર્તી શક્તિને કારણે હાથ આગળ પાછળ સ્વતંત્રતાથી થઈ રહ્યો છે. વેલણ એક પૂતગલ દ્રવ્ય છે તો તેનામાં પણ એક ક્રિયાવર્તી શક્તિ છે, તો તે તેની ક્રિયાવર્તીની શક્તિને કારણે સ્વતંત્ર રીતે તે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે. તેવી જ રીતે નીચેનો જે આખરીઓ છે તેનામાં પણ ક્રિયાવર્તી શક્તિ છે. પગમાં નીચેના જે પાયા છે તેનામાં પણ ક્રિયાવર્તી શક્તિ છે. તે ક્રિયાવર્તી શક્તિના બે ભાગ છે, એક ગતિરૂપ રહેવા અને એક સ્થિર રૂપ રહેવા. તો તે ત્યારે સ્થિર રૂપ રહેવાની શક્તિ છે, તેથી તે આગળ પાછળ થતો નથી. અને રોટલી પણ એક પૂતગલ દ્રવ્ય છે, તેનામાં પણ ક્રિયાવર્તી શક્તિ છે, તો તે રોટલી તેનો આકાર તે તેની પોતાની યોગ્યતાથી થઈ રહ્યો છે. આ બધા કાર્યોનો એટલે કે પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં એકબીજામાં જે અભાવ છે તેને અનન્ય ભાવ કહેવામાં આવ્યો. આપણને એવું લાગે કે આપણે જીભ, હોઠ, આપણે આ બધાની હિલચાલ કરી છે, આપણે બોલીએ ત્યારે આપણે કોઈ સારા અવાજથી ગાતું હોય તો એમ કે હું સારા અવાજે ગાઈ શકું, હું સારી ભક્તિ કરું છું. પણ તમે જ વિચાર કરો કે શરીર છે તે શું છે? આહાર વર્ગના છે. આપણું જે શરીર છે તે આહાર વર્ગના છે. શબ્દ છે ભાષા વર્ગના છે. શરીર શું છે? આહાર વર્ગના. અને શબ્દ શું છે? ભાષા વર્ગના. બેયનો એકબીજામાં અનન્ય ભાવ છે. આહાર વર્ગના એક પૂતગલ સ્કંદ છે, ભાષા વર્ગના તે બીજો પૂતગલ સ્કંદ છે. તો બંને પૂતગલ સ્કંદની વર્તમાન પર્યાયનો એકબીજામાં અભાવ, તેને અનન્ય ભાવ કીધો. તો પછી એકને લીધે બીજાનું કાર્ય થયું એ કેવી રીતે શક્ય બને? બંનેનો આહાર વર્ગનાનો ભાષા વર્ગનામાં અભાવ છે, તો એને લીધે બીજાનું કાર્ય થયું કેવી રીતે કહી શકાય? કેમ કે તે બંનેનો એકબીજામાં અભાવ છે, એકબીજાનું કાર્ય કરતા નથી. અને આપણે જીવ દ્રવ્ય તેનું કાર્ય કરી એ વસ્તુ તો ત્રણ કારમાં શક્ય નથી. જ્યારે બે પૂતગલ દ્રવ્યો પણ એકબીજામાં કાર્ય કરી શકતા નથી, બંને પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો એકબીજામાં અભાવ છે, અનન્ય ભાવ છે, તો તે તેનું કાર્ય નથી કરી શકતા. તો આપણે જીવ દ્રવ્ય કે હું સારું ગાઉં છું, હું સારું બોલું છું, મારો અવાજ મધુર છે, તો કે તે આહાર વર્ગના પણ એનું કાર્ય નથી કરી શકતી, ભાષા વર્ગનાનું, તો જીવ દ્રવ્ય તો કેવી રીતે કરી શકે? એ વસ્તુ ત્રણ કારમાં શક્ય નથી. એક બીજો દાખલો લઈ કે દવા ખાવાથી રોગ સારો થાય, તો રોગ કોની? શરીરની અવસ્થા છે. દવા ખાવાથી રોગ સારો થયો તો રોગ કોની અવસ્થા છે? શરીરની અવસ્થા છે. અને શરીર શું છે? તે એક પૂતગલ સ્કંદ છે. દવા છે તે બીજું પૂતગલ સ્કંદ છે. તો બંને પૂતગલ સ્કંદની વર્તમાન પર્યાયનો એકબીજામાં અભાવ, તેને અનન્ય ભાવ કીધો. તો દવા ખાવાથી શરીર સારું થાય એટલે કે રોગ સારો થાય. રોગ શરીરની અવસ્થા છે, દવા બીજા પૂતગલ દ્રવ્ય છે. તો બંનેનો એકબીજામાં અભાવ છે, અનન્ય ભાવ છે, એકબીજામાં ઉપસ્થિતિ જ નથી, એકબીજામાં અભાવ છે, તો તે તેનું કાર્ય કેવી રીતે કરી શકે? જો આના ઉપરથી શરૂઆતમાં નાના છોકરાઓને જ્યારે વસ્તુ સમજાવી તો આમાં એક તકલીફ ઊભી થાય કે તમે એમ કહો કે દવા ખાવાથી રોગ સારો થતો નથી, કે નિમિત્તથી કાંઈ જ થતું નથી, દવા તો નિમિત્ત છે. તો તે એને એમ પણ શીખવાડ્યું હોય એક દ્રવ્યથી બીજા દ્રવ્યનું કાંઈ પણ થતું નથી, એક દ્રવ્યથી બીજા દ્રવ્યનું કાંઈ જ કાર્ય કરી શકાતું નથી. આ બધું આપણે નાના છોકરાઓને ધારો કે પાઠશાળામાં શીખવો હોય અને ત્યારે
તમે એને કહો આ બધી વસ્તુ, તો ત્યારે એક તકલીફ થાય કે કદાચ કોઈને ઘરે માંદા પડ્યા હોય દવા લે તો તરત એ અટકાવે, કોઈને 5 તાવ આવ્યો હોય એને મેટાશીન લે કે નહીં દવા ખાવાથી રોગ સારો ન થાય, અમે પાઠશાળામાં શીખાતી દવા ન લેવા દે, તો એવું પણ બની શકે. તો કે ત્યારે તેને કેવી રીતે આપણે સમજાવી શકાય? તો કે તે કોઈ પણ નાનું છોકરું હોય જ્યારે ચાલતા શીખે ત્યારે તે ચાલતા ચાલતા પડી જાય તો આપણે શું કરીએ કે નહીં ફરી વાર એને ચાલવા દઈએ, તે પડતું ચાલતા ચાલતા શીખશે. તેમ નાનું છોકરું પાઠશાળામાંથી આ વાત જે સમજાય છે તે આ જીનવાણીની વાત એને જેમ જેમ પ્રયત્ન કરતા જશે તેમ તેમ જ તેને સમજણમાં આવતી જશે. પરંતુ જ્યારે કે નાના છોકરાને ચાલતા પડી જાય કે નહીં મારે હવે ચલાવવું નથી, તે પડી જાય છે તો તે ક્યારેય ચાલી નહીં શકે. તેમજ આ જીનવાણીની વાત જો તેને સમજવાનો પ્રયત્ન નહીં કરી તો ક્યારેય જીનવાણી પ્રત્યે તેને રુચિ ઉત્પન્ન નહીં થાય. માટે ત્યાં આવી વાત હોય ત્યારે એને સમજાવવું પડે કે દવા લેવાથી રોગ સારો નહોતો થતો, પણ જ્યારે રોગ સારો થાય છે ત્યારે દવા જ નિમિત્ત રૂપે હોય છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ જીવ પણ ઘણીવાર સમ્યક દ્રષ્ટિ જીવ અથવા તો કોઈ જ્ઞાની પુરુષો પણ દવા લેતા દેખાય, અવ્રતી સમ્યક દ્રષ્ટિ જીવ પણ દવા લેતા દેખાય, તો ત્યારે એમ થાય કે એ તો આમ બોલે છે ને કરે છે આમ, એમ નથી. તેમના અભિપ્રાયમાં છે કે આનાથી રોગ સારો થતો નથી. તે માને છે કે જ્યારે મારી શરીરની અવસ્થા એટલે કે શરીરની અવસ્થા જે રૂપે પરિણમવાની છે તે તેની યોગ્યતાથી પરિણમે છે. તો આવો અભિપ્રાય આપણે પહેલો તો સુધારવાનો છે. પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો એકબીજામાં અનન્ય ભાવ છે છતાં તેમનામાં નૈમિત્તિક સંબંધ હોય છે. એ વસ્તુ પણ સાથે ધ્યાન રાખવાની. પૂતગલ દ્રવ્યની જે વર્તમાન પર્યાય છે તેનો એકબીજામાં અનન્ય ભાવ છે છતાં તેઓની વચ્ચે નૈમિત્તિક સંબંધ હોય છે. બંને વચ્ચે કેવો હોય છે? નૈમિત્તિક સંબંધ હોય છે. જ્યારે જ્યારે કોઈ પણ કાર્ય થાય ત્યારે નિમિત્તની ઉપસ્થિતિ એટલે કે અનુકૂળ વસ્તુની હાજરી હોય છે, પરંતુ નિમિત્ત કાર્યમાં કાંઈ પણ કરતું નથી. અહીં આપણે નિમિત્તનો નિષેધ નથી કરતા, નિમિત્તથી કાર્ય થાય છે એવી માન્યતાનો નિષેધ કરવાનો છે. ફરીવાર પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો એકબીજામાં શું છે? અનન્ય ભાવ છે, છતાં તેઓ વચ્ચે નૈમિત્તિક સંબંધ હોય છે. એટલે કે જ્યારે જ્યારે કોઈ પણ કાર્ય થાય ત્યારે અનુકૂળ વસ્તુની હાજરી હોય છે, જેને આપણે નિમિત્ત કહીએ છીએ, તેની ઉપસ્થિતિ હોય છે, પરંતુ નિમિત્ત કાર્યમાં કાંઈ પણ કરતું નથી. એટલે કે નિમિત્તનો નિષેધ નથી કરવાનો, પણ નિમિત્તથી કાર્ય થાય છે એ માન્યતાનો નિષેધ કરવાનો છે. કાર્યમાં યોગ્ય જ નિમિત્ત હોય, જો તેનો સ્વીકાર નહીં કરી, જો કાર્યમાં યોગ્ય નિમિત્ત છે, અનુકૂળ વસ્તુ છે, જો તેનો સ્વીકાર નહીં કરી તો જ્ઞાન ખોટું ઠરે છે, જૂઠું ઠરે છે. અને નિમિત્તથી કાર્ય થાય એવું માની તો શ્રદ્ધા ખોટી થાય છે. બે વસ્તુ ધ્યાન રાખવાની છે. ફરીવાર જો નિમિત્તમાં એટલે કે કાર્ય જે ત્યારે થાય ત્યારે સામે અનુકૂળ વસ્તુઓની જ હાજરી હોય છે, યોગ્ય નિમિત્તો જ હોય છે. જો તેનો સ્વીકાર નહીં કરી તો જ્ઞાન ખોટું ઠરે છે. અને નિમિત્તથી કાર્ય થાય એવું જો માની તો શ્રદ્ધા એટલે કે વિપરીત માન્યતા જાય છે, તો શ્રદ્ધા ખોટી ઠરે છે. તો કે જ્યારે આપણે શાસ્ત્રમાં વાંચી કે પુણ્ય કર્મના ફળમાં આપણને સારા સંયોગો સંપત્તિ વગેરેની પ્રાપ્તિ થઈ, ત્યારે શાસ્ત્ર અનુસાર એ પણ જાણવું છે કે આ નિમિત્ત કથન છે. પુણ્ય કર્મ શું છે? કારમાણ વર્ગના છે. અને બાહ્ય જે સંયોગ છે તે બધા શું છે? આહાર વર્ગના. પુણ્યના કર્મના ફળમાં આપણને સંપત્તિ મળે, વૈભવ મળે, આ બધા જે સારા સંયોગોની પ્રાપ્તિ થાય, તો કે ત્યાં પુણ્ય કર્મ છે તે કારમાણ વર્ગના છે, અને જે સારા સંયોગો આદિ છે તે આહાર વર્ગના છે. એટલે કે બાહ્ય જે સંયોગ છે તે આહાર વર્ગના છે. તો બંને પૂતગલ સ્કંધ્ય, તો બંનેનો વર્તમાન પર્યાયનો એકબીજામાં અભાવ છે. અભાવ છે, ઉપસ્થિતિ નથી, તો તે કાર્ય કેવી રીતે, એને કારણે કાર્ય કેવી રીતે થાય? અહીં તો આપણે હજી બધા સ્થૂલ સ્કંધોના દાખલા જોયા. વાસ્તવમાં તો એક જ સ્કંધના પ્રત્યેક પૂતગલ પરમાણુની વર્તમાન પર્યાયનો અને ઇતર બધા પરમાણુની વર્તમાન પર્યાયમાં અનન્ય ભાવ છે. આપણે તો અહીં તો બધા સ્થૂળ સ્કંધોના દાખલા જોયા, પરંતુ એક જ સ્કંધ લો તો એક સ્કંધની અંદર તો ઘણા બધા પરમાણુ છે, તો પ્રત્યેક પૂતગલ પરમાણુની વર્તમાન પર્યાયનો તે પૂતગલ દ્રવ્ય એક પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો પરમાણુનો બીજા ઇતર બધા પૂતગલ પરમાણુના વર્તમાન પર્યાયમાં અભાવ, તેને અનન્ય ભાવ કહેવામાં આવ્યો. એમાં આપણે એક એક્ઝામ્પલ લઈ. પૂતગલના સ્પર્શ ગુણના પર્યાયમાંથી
સ્નિગ્ધ અને વૃક્ષ ગુણોને કારણે એના નિમિત્તે બંધ પડે છે. પૂતગલમાં જે સ્પર્શ ગુણ છે તેમાં સ્નિગ્ધ અને વૃક્ષ નામના જે ગુણો છે તેની જે પર્યાય છે તેના અંશોને કારણે બંધ થાય છે. વૃક્ષ પરમાણુનો 2 ગુણ થી અધિક વૃક્ષ પરમાણુ સાથે અથવા તો 2 ગુણ અધિક સ્નિગ્ધ પરમાણુ સાથે બંધ થાય તે જ પ્રમાણે સ્નિગ્ધોના 2 ગુણ વત્તા સ્નિગ્ધ કે વૃક્ષ સાથે બંધ થાય. બંધ થતાં જ ઓછી વૃક્ષતાવાળા કે ઓછી સ્નિગ્ધતાવાળા પરમાણુ વધુ સ્નિગ્ધતા કે વૃક્ષતાવાળા પરમાણુના સમાન સ્નિગ્ધતા તે વૃક્ષતા ધારણ કરે છે. આ વસ્તુ સમજવા જેવી છે કે 2 ગુણ સ્નિગ્ધના લીધા, 2 ગુણ સ્નિગ્ધના લીધા એને તેની સાથે સ્નિગ્ધના બીજા 4 ગુણ અથવા તો 4 વૃક્ષ ગુણ સાથે એનો બંધ થાય તો તે 4 ગુણ થઈ જાય છે. તો કે 2ના કારણે 2 4 આરે મળ્યું માટે 4 થયું એમ નથી. બંનેનો એકબીજામાં અભાવ છે તે સમયે તે પરમાણુની યોગ્યતા જેવી છે કે તે 4 પરમાણુ રૂપે પરિણમવાની, 4 વૃક્ષવાળા પરમાણુ રૂપે. એટલે અહીં એ રીતે સમજાયું છે કે સ્નિગ્ધના અને વૃક્ષતા જે 2 ગુણ છે તેના અંશોને કારણે જે બંધ થાય છે તેમાંથી એક વૃક્ષ પરમાણુનો 2 ગુણ થી અધિક વૃક્ષ પરમાણુ સાથે એટલે કે તેનાથી વધારે ગુણવાળા બીજા વૃક્ષ પરમાણુ સાથે તેનો બંધ થાય અથવા તો 2 ગુણ અધિક સ્નિગ્ધ પરમાણુ સાથે બંધ થાય તો તે જે વધારે ગુણવાળા છે તે સમાન થાય છે. તો કે ત્યાં કારણ શું છે? બંનેનો તો એકબીજામાં અનન્ય ભાવ છે, પરંતુ તે સમયે તે પરમાણુની તે પ્રમાણે જ યોગ્યતા છે. 4 ગુણવાળા વૃક્ષને કારણે કે 4 ગુણવાળા સ્નિગ્ધને કારણે 2 ગુણવાળો 4 ગુણ થઈ ગયો એમ નથી. તો કે અહીં વૃક્ષવાળા પરમાણુ સાથે બંધ થવાને કારણે વધુ વૃક્ષવાળા પરમાણુ સાથે બંધ થવાને કારણે ઓછી વૃક્ષવાળા પરમાણુ પણ અધિક વૃક્ષવાળા થયા એમ કોઈ કહી શકે. પણ અનન્ય ભાવનું સ્વરૂપ સમજતા ખ્યાલ આવે છે કે પ્રત્યેક પરમાણુની પર્યાયની ઇતર સર્વ પરમાણુની પર્યાયમાં નાસ્તી છે તો પછી તેઓના કારણે તેમાં સ્પર્શ ગુણની વૃક્ષતા કે સ્નિગ્ધતા વધી શકે એમ બનતું નથી. આ કારણે અનન્ય ભાવની ચર્ચા સમજતા ખ્યાલ આવે છે કે પ્રત્યેક પરમાણુની પર્યાયની ઇતર બધા પરમાણુની પર્યાયમાં નાસ્તી છે. એક પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં નાસ્તી છે. અનન્ય ભાવ એકબીજામાં નાસ્તી છે તો તેઓને કારણે સ્પર્શ ગુણની જે વૃક્ષતા કે સ્નિગ્ધતા તે વધી જાય એમ બની શકતું નથી. આ આપણે અનન્ય ભાવની ચર્ચા કરી. હવે અત્યંતા ભાવ. તો અત્યંતા ભાવની અંદર એક દ્રવ્યનો ઇતર દ્રવ્યોમાં ત્રિકાલ અભાવ છે. એક દ્રવ્યનો ધારો કે કોઈ જીવદ્રવ્ય લીધું તો જીવદ્રવ્યનો પોતે જે જીવદ્રવ્ય છે તે સ્વદ્રવ્યનો તો પોતાના સિવાય બધા જીવદ્રવ્ય અને પોતાના સિવાયના જીવદ્રવ્ય તો બરાબર પણ બાકીના ઇતર 5 દ્રવ્યોમાં ત્રિકાલ અભાવ છે તેને અત્યંતા ભાવ કહે છે. આ અભાવ 6 દ્રવ્યની અંદર લાગુ પડે છે. ઓલામાં અનન્ય ભાવમાં ખાલી પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાય સાથે જ હતું, બાકીના દ્રવ્યોમાં લાગુ પડતું નહોતું. પ્રાગ ભાવ અને પ્રજ્વંસ ભાવમાં પણ તે 2 અભાવ 6 દ્રવ્યમાં લાગુ પડતા હતા. અત્યંતા ભાવ પણ 6 દ્રવ્યની બાબતમાં લાગુ પડે છે, પરંતુ અહીં દ્રવ્યની બાબત છે. પ્રાગ ભાવ અને પ્રજ્વંસ ભાવમાં વર્તમાન પર્યાયને લગતી વાત હતી. અનન્ય ભાવમાં પણ વર્તમાન પર્યાયની વાત હતી, પરંતુ ત્યાં એકલા પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાય હતી. પરંતુ અત્યંતા ભાવમાં દ્રવ્યની બાબત છે તો કે ત્યાં પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે અને દરેક દ્રવ્ય પોતાના સ્વચતુષ્યમાં છે. તેથી પ્રત્યેક દ્રવ્યની પોતાનામાં અસ્થિ છે અને બીજા પદ્રવ્યમાં તેની શું છે? નાસ્તી છે. આ પ્રમાણે ત્યાં અભાવ છે. અહીં પર્યાયોનો અભાવ ન કહેતા અહીં દ્રવ્યનો અભાવની વાત કહેવાય છે. દ્રવ્યમાંનો અભાવ એટલે કે દ્રવ્યનો અભાવ નથી, દ્રવ્યમાંનો. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. દ્રવ્ય તો દ્રવ્ય તરીકે તેની અસ્થિ છે, પરંતુ તેની પદ્રવ્યમાં પોતાના સિવાયના બાકીના બધા દ્રવ્ય તેના માટે પદ્રવ્ય છે. આપણી અપેક્ષાએ આપણે જીવદ્રવ્ય છીએ તો આપણા માટે અર્યંત ભગવાન કેવા છે? પદ્રવ્ય છે. એટલે કે અજીવ કહેવામાં પણ આવે. અજીવ એટલે આ જીવ નહીં, અજીવ એટલે પૂતગલ નહીં, આ જીવ નહીં. તો કે તે મારા માટે કેવા છે?
પદ્રવ્ય છે. તો કે અહીં પર્યાયનો અભાવ ન કહેતા દ્રવ્યનો અભાવ કહેવામાં આવ્યો છે. એટલે કે એક જીવ દ્રવ્યનો ઇતર બધા જીવ દ્રવ્યમાં તેમજ ઇતર 5 દ્રવ્યમાં જે અભાવ છે તેને અત્યંતાભાવ કહેવામાં આવ્યો છે. તેવી જ રીતે પૂતગલ પરમાણુની પણ વાત કરી શકાય. એક પૂતગલ પરમાણુનો ઇતર બધા પૂતગલ પરમાણુમાં તેમજ બાકીના 5 દ્રવ્યોમાં જે અભાવ છે તેને અત્યંતાભાવ કેવી રીતે કહી શકાય. તેવી રીતે કાલ દ્રવ્યની વાત કરો, તેવી રીતે ધર્મ, અધર્મ, આકાશ 5 દ્રવ્યની વાત કહી શકાય છે. તો કોઈ પ્રશ્ન કરે છે કે 5 દ્રવ્યો તો આકાશ દ્રવ્યના લોકાકાશમાં રહે છે, 5 દ્રવ્યો આકાશ દ્રવ્યની અવગાન આપે છે અને લોકાકાશમાં રહે છે, તો પણ તેનો અભાવ છે. આકાશ દ્રવ્ય તો બધે સર્વવ્યાપી છે. તો કે હા, એ જ વાત છે કે બે કે બેથી અધિક દ્રવ્યો એક જ ક્ષેત્રમાં રહે તો તેને આપણે એક ક્ષેત્ર વગર સંબંધ કહી છીએ. આમ હોવા છતાં પણ પ્રત્યેકનું, દરેક દ્રવ્યનું પોતાનું સ્વચતુષ્ય ભિન્ન ભિન્ન જ રહે છે. દરેકનું પોતાનું સ્વચતુષ્ય કેવું છે? ભિન્ન ભિન્ન છે. પ્રત્યેકનું પોતપોતાનું અસ્તિત્વ ભિન્ન જ રહે છે. કાચમાંથી પ્રકાશ આરપાર થાય તો પણ કાચનું અસ્તિત્વ ભિન્ન છે અને પ્રકાશનું અસ્તિત્વ ભિન્ન છે. પાણીની અંદર આપણે કપડાં બોરી વસ્ત્ર ભીંજવી તો પાણીનું અસ્તિત્વ ભિન્ન છે અને વસ્ત્રનું અસ્તિત્વ ભિન્ન છે. પાણીમાં કપડાં બોરવાથી કપડાં ભીના થાય તો અહીં શાસ્ત્ર એમ કહેશે, આચાર્ય ભગવંત એમ કહેશે, પાણી વસ્ત્રને 3 કારમાં અડ્યું નથી. પાણી વસ્ત્રને 3 કારમાં અડ્યું નથી કે વસ્ત્ર 3 કારમાં પાણીને અડ્યા નથી, કેમ કે પાણીનું સ્વચતુષ્ય જુદું છે, વસ્ત્રનું સ્વચતુષ્ય જુદું છે. તે કેમ કે બંનેનો એકબીજામાં અભાવ છે. તો કે પાણીનું વસ્ત્ર ભીંજવી તો પણ પાણીનું અસ્તિત્વ ભિન્ન છે અને વસ્ત્રનું અસ્તિત્વ ભિન્ન છે. તો આકાશ દ્રવ્ય તો અનંત પ્રદેશી છે, તો તેનો અનંતમો ભાગ તે લોકાકાશ છે. આકાશ તો કેવું છે? અનંત પ્રદેશી. તેનો અનંતમો ભાગ જે લોકાકાશ છે તેની અંદર 5 દ્રવ્યો એક ક્ષેત્ર વગાએ તેના સિવાયના એક ક્ષેત્ર વગાએ સંબંધથી રહે છે, તો પણ આકાશ દ્રવ્યનો તે બધા દ્રવ્યોની અંદર અભાવ છે, અત્યંત અભાવ છે. કેમ કે આકાશ દ્રવ્ય તે પોતાના સ્વચતુષ્યમાં રહે છે, બાકીના 5 દ્રવ્યો તે પોતાના સ્વચતુષ્યમાં રહે છે, તો બધા દ્રવ્યોનો એકબીજામાં અભાવ છે, તેને અત્યંત અભાવ કહેવામાં આવ્યો છે. પ્રત્યેક દ્રવ્યનો બધા દ્રવ્યોમાં અભાવ છે તો પછી કોઈ પણ દ્રવ્ય ઇતર દ્રવ્યની અંદર કાંઈ પણ હેરાફેરી, મદદ, અસર, સહાય, નુકસાન, રક્ષા કાંઈ પણ કેવી રીતે કરી શકે? બધા દ્રવ્યોનો એક દ્રવ્યનો બધા દ્રવ્યોની અંદર એકબીજા દ્રવ્યની અંદર અભાવ છે, તો કોઈ પણ દ્રવ્ય એ બીજા અન્ય દ્રવ્યોની અંદર કેવી રીતે હેરાફેરી કે મદદ કે રક્ષા કે નાશ કે કેવી રીતે કરે? જ્યાં અભાવ જ છે, ઉપસ્થિતિ જ નથી, તો તે તેમાં કાર્ય કેવી રીતે કરી શકે? ધારો કે આપણે એક દ્રવ્યનો બીજા દ્રવ્યના અત્યંત અભાવ હોવાથી ઇતર કોઈ પણ દ્રવ્યનું કાર્ય કરશે, તેની પર્યાય કરશે, એ વાત 3 કારમાં ક્યારેય શક્ય બનતી નથી. તે કોઈ પણ દ્રવ્યનું કાર્ય કરે, તેની પર્યાય કરે, તે વાત 3 કારમાં શક્ય નથી. આપણે એક એક્ઝામ્પલથી જોઈ, કોઈ વ્યક્તિ ઉપર ખૂનનો આરોપ આવ્યો અને તેના ઉપર કેસ ચાલુ થયો. તે સાબિત કરે કે જ્યારે ખૂન થયું ત્યારે તે ઠેકાણે હાજર નહોતો, તે સમયે તે બીજા સિટીની અંદર કોઈ મિટિંગમાં વ્યસ્ત હતો, તે માટે તેને અનેક લોકોની સાક્ષી પણ તેને રજૂ કરી, તો તે ખૂનના આરોપમાંથી મુક્ત થઈ જાય, તેને સજા થતી નથી. કેમ? કારણ કે તેનો ત્યાં અભાવ જ હતો, તેથી તે છૂટી ગયો. તો અહીં પણ એકબીજામાં અભાવ છે, તો તે કાર્ય કેવી રીતે કરે? આપણે કાર્ય તો કોઈને કોઈ કરવા આપણે હર સમય ઈચ્છી છીએ. સાચું કહી તો આપણે અનાદિકાળથી પરનું કાર્ય કરવાની બુદ્ધિ, પરની કર્તૃત્વ બુદ્ધિ રાખી છે. પરનું કાર્ય તો એક સમય પણ કોઈ કરી શકતું નથી, પણ આ જીવે મિથ્યાત્વને કારણે અજ્ઞાન દશામાં સંસારી જીવ એમ જ માનતો આવ્યો છે કે હું પરનું કાર્ય કરી શકું. પ્રત્યેક દ્રવ્યનું પ્રત્યેક સમયનું કાર્ય, બધા દ્રવ્યના પ્રત્યેક સમયનું કાર્ય પોતાની અંદર તેનામાં પોતાને કારણે થતું હોય, પણ અજ્ઞાની એમ માને છે કે હું જ આ કાર્યનો કરતા છું. પ્રત્યેક દ્રવ્યનું પ્રત્યેક સમયનું કાર્ય તેના પોતાના સ્વચતુષ્યમાં પોતાના સ્વયંને કારણે થતું હોય છે, પરંતુ જીવ અજ્ઞાન દશામાં અજ્ઞાની જીવ એમ માને છે કે હું જ આ કાર્યનો કરતા છું. પરંતુ આ 4 અભાવનું સ્વરૂપ જાણતા આપણે એનાથી
બચી શકીએ છીએ, અજ્ઞાનતાથી આપણે છૂટી શકીએ છીએ કે એક દ્રવ્યનો બીજા ઇતર બધા દ્રવ્યોમાં અભાવ છે. અત્યંત અભાવ છએ દ્રવ્યમાં એકબીજાની સાથે હોય છે. પ્રાગભાવ અને પ્રજ્વંસ ભાવ તે છએ દ્રવ્યની વર્તમાન પર્યાયનો, તે દ્રવ્યના ભૂત અને ભવિષ્ય પર્યાયમાં અભાવની બાબત કરી. અનન્ય ભાવે માત્ર પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો એકબીજામાં અભાવ વાત કરી, અને અત્યંત ભાવે છએ દ્રવ્યનો એકબીજામાં અભાવ તેની વાત અત્યંત અભાવ કરે છે. હવે આ ચાર અભાવને આપણે ન માની તો કયો દોષ લાગે છે? તો પ્રાગ ભાવને ન માની તો આપણે નક્કી કર્યું કે કાર્ય અનાદિનું ઠરે છે. પ્રજ્વંસ ભાવને ન માની તો કાર્ય અનંતકાળ સુધી ચાલુ રહેવાનો પ્રસંગ આવે. એ બે આપણે ગઈકાલે વાત કરી. હવે અનન્ય ભાવને જો ન માની તો એક પૂતગલ પર્યાયનું એટલે કે એના કાર્યનું અસ્તિત્વ બીજા પૂતગલની પર્યાયમાં મળી જવાથી વસ્તુ વ્યવસ્થા જ બગડી જશે. જો અનન્ય ભાવને નહીં માની તો એક પૂતગલની પર્યાયનું બીજા પૂતગલની વર્તમાન પર્યાયમાં તેની અંદર એનું અસ્તિત્વ સિદ્ધ થવાથી મળી જવાથી વસ્તુ વ્યવસ્થા જ બગડી જશે. જો કેવી રીતે? તો કે આ ન માની તો સાકર કડવી પણ થઈ જાય, સાકર કડવી પણ થઈ જાય. કે કોઈ બીજું કડવી વસ્તુ છે, ધારો કે કરિયાતું, તેને સાકરમાં નાખી તો એકબીજામાં જો અનન્ય ભાવને ન માની તો સાકર કેવી થઈ જાય? કડવી થઈ જાય. અગ્નિને સ્પર્શ કરવાથી શીતલતા આવે, અગ્નિને સ્પર્શ કરવાથી શીતલતા લાગે. આ બધું અસંભવ છે. તેથી અનન્ય ભાવ માનવો જરૂરી છે. જો અનન્ય ભાવને ન માની તો વસ્તુ વ્યવસ્થા જ બગડી જાય છે. ચોથું, અત્યંતા ભાવને જો ન માને તો દરેક દ્રવ્યની સ્વતંત્રતાની ભિન્નતા રહેશે નહીં. તો પ્રત્યેક દ્રવ્ય જે સ્વતંત્ર રહેશે તેની ભિન્નતા રહેશે નહીં. તો બેથી વધારે દ્રવ્યો એકરૂપ થઈ જતા છએ દ્રવ્યનું ભિન્ન અસ્તિત્વ જે છે તે સમાપ્ત થશે, એટલે કે તે નાશ પામશે. એક દ્રવ્યનો નાશ થતાં છએ દ્રવ્યનો નાશ થવાનો પ્રસંગ આવે, અને છ દ્રવ્યનો સમૂહ તે વિશ્વ કહેવાનું, તો તે વિશ્વનો પણ નાશ થવાનો પ્રસંગ આવે. હવે આમાંથી આપણને પ્રશ્ન થાય કે આપણે તમે કીધું આ ચાર અભાવને ન માની તો આ નુકસાન તો થાય, પરંતુ એને જાણવાથી એને માનવાથી કંઈ લાભ તો થાય કે નહીં? તો આ અભાવોને જાણવાથી ધર્મ સંબંધી શું લાભ થાય છે તે આપણે જોઈ. કેમ કે આપણું પ્રયોજન તો શું છે? ધર્મ પ્રગટ કરવાનું, સમ્યક દર્શન પ્રગટ કરવાનું, મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરવાની, અને મોક્ષ માર્ગ ઉપર ચડીને મોક્ષ ફળને પ્રાપ્ત કરવાનું, એટલે કે વિતરાગતાની પ્રાપ્તિ કરવી, એટલે કે મોક્ષ માર્ગનો આરંભ કરવાનું આપણું એક લક્ષ્ય છે. તો કે એનો લાભ શું છે? તો કે પ્રાગ ભાવને સમજવાથી જાણવાથી એમ સમજાય છે કે જીવ અનાદિકાળથી અજ્ઞાન, મિથ્યાત્વ, રાગદ્વેષ, વિકાર પરિણામ હર સમયે નવા કરતો જાય છે. તેને ધર્મ એટલે વિતરાગતા ક્યારેય પ્રગટ, અપૂર્વ કામ ક્યારેય પ્રગટ કર્યું નહોતું, તો પણ તે જીવ વર્તમાન પર્યાયમાં નવો પુરુષાર્થ કરીને તે ધર્મને પ્રગટ કરી શકે છે. કારણ તેની વર્તમાન પર્યાયનો તેની પૂર્વ પર્યાયમાં અભાવ છે. ભલે તે પૂર્વેમાં ગમે તેટલા મિથ્યાત્વ, રાગદ્વેષ આદિ વિકાર પરિણામ કર્યા હોય, પરંતુ તું તારી વર્તમાન પર્યાયમાં નવો પુરુષાર્થ કરીને તું સ્વભાવની પ્રાપ્તિ કરી શકીશ. કેમ કે આ વર્તમાન પર્યાયનો જે સમ્યક્ત્વરૂપી પર્યાય થયો તેની પૂર્વેની બધી મિથ્યાત્વરૂપી પર્યાયમાં અભાવ છે, પ્રાગ ભાવનું કારણે. પ્રજ્વંસ ભાવ, તો પ્રજ્વંસ ભાવને સમજવાથી ખ્યાલ આવે કે વર્તમાન પર્યાયમાં ધર્મ પ્રગટ કર્યો કે નહીં, કે થઈ શક્યો નહીં, તો પણ જીવ ભવિષ્યની પર્યાયમાં અધર્મ દશાના વ્યયપૂર્વક નવા પુરુષાર્થથી ધર્મને પ્રગટ કરી શકે છે. કારણ કે તેની વર્તમાન પર્યાયનો તેની ભવિષ્યકાલીન પર્યાયમાં અભાવ છે. કોઈ જીવ પ્રજ્વંસા ભાવને સમજાવ અને તેને ખ્યાલમાં આવ્યો કે વર્તમાન પર્યાયમાં તે ધર્મને પ્રગટ કરી શક્યો નહીં કે થઈ શક્યો નહીં, કરી શક્યો નહીં પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, અને થઈ શક્યો નહીં તો એનો આયુ ક્ષય થઈ ગયો હોય તો થઈ શક્યો નહીં, તો પણ જીવ ભવિષ્યની પર્યાયમાં અધર્મ દશાના વ્યયપૂર્વક, જે એની અત્યારની અધર્મ દશા છે તેના વ્યયપૂર્વક પોતાના પુરુષાર્થથી તે ધર્મને પ્રગટ કરી શકે છે. કારણ કે ભવિષ્યની જે ધર્મ પ્રગટ થવાની છે પર્યાય છે તેનો ભવિષ્યકાલીન પર્યાયનો અત્યારે વર્તમાન પર્યાયમાં અભાવ, અથવા વર્તમાન પર્યાયનો ભવિષ્યકાલીન પર્યાયમાં અભાવ છે. પ્રજ્વંસ ભાવને સમજવાથી આ વસ્તુ ખ્યાલમાં આવે છે. ત્રીજું, અનન્ય ભાવને સમજવાથી એટલું સમજાય છે કે પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાય બીજા પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં કંઈ પણ અસર કરી શકતું નથી. મદદ, પ્રેરણા, સહાય, પ્રભાવ કાંઈ પણ કરી શકતું નથી. જો સજાતિ દ્રવ્યની પર્યાયમાં કાંઈ પણ કરી શકતી નથી, તે પૂતગલની પર્યાય જીવમાં કંઈ કરી જીવને સુખી દુઃખી કરે તે કેટલું શક્ય બને?
જો એક પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાય બીજા પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં કંઈ પણ અસર, મદદ, પ્રેરણા, સહાય કરી શકતું નથી તો બંને સજાતીય દ્રવ્ય છે પૂતગલ દ્રવ્ય. તો જે સજાતીય દ્રવ્યની પર્યાયમાં કાંઈ કરી શકતું નથી તો આપણે તો એના માટે કેવા થયા? વિજાતીય એટલે કે અસમાન જાતીય દ્રવ્ય છે. તો કે પૂતગલ દ્રવ્ય તે જીવમાં કંઈ કરી શકે, જીવને સુખી દુઃખી કરી શકે, તે કેવી રીતે શક્ય બને? તો આ અનન્ય ભાવને સમજવાથી એક આપણને ધર્મની આ રીતે પણ પ્રેરણા મળે છે. ચોથું, અત્યંતાભાવ. તો અત્યંતાભાવ સમજવાથી વિશ્વની વ્યવસ્થાનું જ્ઞાન થાય છે કે વિશ્વના અનંત દ્રવ્યોમાંથી પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વપણે અસ્તિત્વ રૂપે છે અને પર રૂપે તે નાસ્તિ રૂપે છે. પરપણે તે નાસ્તિ રૂપે છે. પ્રત્યેક દ્રવ્યની સત્તા પોતાના અંદર પોતાના સ્વચતુષ્યમાં છે અને તે સત્તા પરિપૂર્ણ પણ છે. દરેક દ્રવ્યની સત્તા પોતાની અંદર પણ પરિપૂર્ણ પણ છે. તેઓને તેના કાર્ય માટે એટલે કે તેની પર્યાય માટે બીજા કોઈ પણ ઇતર દ્રવ્યની મદદ, અસર, પ્રેરણા કે સહાયની જરૂર પડતી નથી. ઘણી જગ્યાએ દ્રવ્યને અસહાય પણ કહેવામાં આવ્યું. અસહાય એટલે બેચારું કે લાચાર નહીં, તેને કોઈના પણ સહાયની જરૂર પડતી નથી, તે અપેક્ષાએ તેને અસહાય કહેવામાં આવ્યું છે. તો આ અત્યંતાભાવને સમજવાથી આ વસ્તુ પણ સિદ્ધ થાય છે. તો અત્યંતાભાવની સ્વરૂપ સમજવાથી આપણી દ્રષ્ટિ પર્યાય ઉપરથી હટીને આપણા ત્રિકારી દ્રવ્ય ઉપર આવે છે અને પર્યાયમાં ધર્મનો એટલે કે વિતરાગતાનો પ્રારંભ થાય છે, એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. હવે આપણે થોડા પ્રશ્ન જવાબ લઈ લઈ. તો પહેલો પ્રશ્ન, 3 જુદા જુદા વાસણમાં એકની અંદર દૂધ, એકમાં દહીં અને એકમાં છાશ રાખ્યા છે, તો તેઓમાં કયા અને કેટલા અભાવ છે? ફરીવાર જે લખતા હોય લખી લેજો. હું આ જવાબ નહીં કહું, તમે જવાબ મને કાલે કહેજો. 3 જુદા જુદા વાસણમાં, 3 અલગ અલગ વાસણ, એકની અંદર દૂધ, એકની અંદર દહીં અને એકની અંદર છાશ રાખ્યા છે, તો કે તેઓમાં કયા અને કેટલા અભાવ છે? પ્રશ્ન પહેલો, 3 જુદા જુદા વાસણ, એકની અંદર દૂધ, એકની અંદર દહીં અને એકની અંદર છાશ રાખ્યા છે, તો તેઓમાં કેટલા અભાવ, તેઓમાં કયા અને કેટલા અભાવ છે? બીજો પ્રશ્ન, ભગવાન મહાવીરની વર્તમાન કાળમાં કેવળ જ્ઞાન પર્યાય છે, તો તેમાં પ્રાગભાવ અને પ્રજ્વંસ ભાવને લગાડો. ભગવાન મહાવીરની વર્તમાન પર્યાય કેવળ જ્ઞાનની છે, તો તેની અંદર પ્રાગભાવને લગાડો અને તેની અંદર પ્રજ્વંસ ભાવને લગાડો. ત્રીજો પ્રશ્ન, છાપરાને ભીતનો આધાર છે. धीरे धीरे बोलना, लिखा नहीं है. हाँ, अच्छा, फिर से बोलता हूँ. भगवान महावीर की वर्तमान काल में केवल ज्ञान पर्याय है, इसमें प्रागभाव और प्रज्वंसा भाव लगाड़ो. ભગવાન મહાવીરની વર્તમાન કાળમાં કેવળ જ્ઞાનની પર્યાય છે. અત્યારે તો તે સિદ્ધ દિશામાં છે, પરંતુ એક્ઝામ્પલ માટે ભગવાન મહાવીરની વર્તમાન કાળમાં કેવળ જ્ઞાન પર્યાય છે, તેમાં પ્રાગભાવને લગાડો અને તેની અંદર પ્રજ્વંસ ભાવને પણ લગાડો. ત્રીજો પ્રશ્ન, છાપરાને ભીતનો આધાર છે અને ભીતને જમીનનો આધાર છે, શું આ બરાબર છે? છાપરાને ભીતનો આધાર છે અને ભીતને જમીનનો આધાર છે, શું આ બરાબર છે? જવાબ ના હોય. છાપરાને ભીતનો આધાર છે અને ભીતને જમીનનો આધાર છે, શું આ વાક્ય બરાબર છે? જો આ બરાબર ન હોય તો તેની અંદર કયા કયા અભાવો લાગે છે? પ્રશ્ન નંબર 4, તેજસ શરીર અને કારમાન શરીર, બે શરીર છે ને આપણે નિયમથી, 3 શરીર છે અત્યારે, ઔદારિક, તેજસ અને કારમાન, પણ વિગ્રહ ગતિમાં જીવની નિયમથી 2 શરીર હોય છે, તેજસ અને કારમાન. તો કે તેજસ શરીર અને કારમાન શરીર નો એકબીજામાં કેવો અભાવ છે? તેજસ શરીર અને કારમાન શરીર આ બંનેનો એકબીજામાં કયો અભાવ છે તે વસ્તુ. પ્રશ્ન આગળ 4 વસ્તુ આપું છું, તે 4માં કયા કયા અભાવ છે તે શોધવાનું છે. પહેલું, ઈચ્છા અને ભાષા. ઈચ્છા અને ભાષા તેઓમાં કયો કયો અભાવ છે એ નક્કી કરો. બીજું, ચશ્મા, આંખ અને જ્ઞાન. ચશ્મા, આંખો અને જ્ઞાન આ ત્રણેયમાં એકબીજામાં કયા કયા અભાવ છે તે નક્કી કરો. ત્રીજું, ચશ્મા, આંખ અને જ્ઞાન
ત્રીજું શરીર અને કપડાં. શરીર અને કપડાં તે ત્રણેયમાં એ બંનેમાં કયો અભાવ છે તે નક્કી કરો. ચોથું શરીર અને જીવ તે બંનેમાં કયો અભાવ છે તે નક્કી કરો. પહેલું ઈચ્છા અને ભાષા, બીજું ચશ્મા, આંખો અને જ્ઞાન, ત્રીજું શરીર અને કપડાં, ચોથું શરીર અને જીવ. એનાથી પણ આગળ શરીર અને એક શરીર અને આત્મા ને એક શરીર અને કપડાં. શરીર અને જીવ કો કે આત્મા કો. બરાબર. આગળ કુંભારે ચાક લાકડી વડે ઘડો બનાવ્યો. કુંભારે ચાક લાકડી વગેરે વડે ઘડો બનાવ્યો એમ નિશ્ચયથી માનીએ તો આપણે કયા અભાવને માનવામાં આવ્યા નથી? ફરીવાર, કુંભારે ચાક લાકડી વગેરે કારણે ઘડો બનાવ્યો એમ જો આપણે નિશ્ચયથી માનીએ તો કયા અભાવને આપણે માનતા નથી તે નક્કી કરો. બરાબર. પ્રશ્ન સમજ્યા? કુંભારે ચાક લાકડી વગેરે આધાર વડે ઘડો બનાવ્યો એવું જો આપણે સત્ય માની એટલે કે નિશ્ચયથી માની તો ક્યાં અભાવને માન્યા નથી? આગળનો પ્રશ્ન, ચાર ઘાતી કર્મોના નાશથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું એમ જો માનીએ તો કયો દોષ આવશે? ચાર ઘાતી કર્મોના નાશથી જો કેવળ જ્ઞાનને ઉત્પન્ન થયું એમ માનીએ તો કયો દોષ આવશે? આજ આટલા પ્રશ્ન લીધા, બાકીના પ્રશ્નો કાલ લેશું કેમ કે હમણાં પાછો હું આઉટ થઈશ. તો આજે આપણે આ બે અભાવ સમજ્યા, અનન્ય ભાવ અને અત્યંત અભાવ. તો અનન્ય ભાવમાં એક પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ, તેને અનન્ય ભાવ કીધો. અત્યંત અભાવ એટલે એક દ્રવ્યનો બીજા ઇતર બધા દ્રવ્યોમાં અભાવ, તેને અત્યંત અભાવ કહેવામાં આવ્યો. આ પ્રમાણે આપણે ચાર અભાવનું સ્વરૂપ સમજ્યા ઉપરથી મોટેથી. હવે તેના પ્રશ્નો લઈશું. કાલે લગભગ એ પ્રશ્નો પૂરા થઈ જશે. કદાચ નહીં થાય તો પરમ દિવસે લઈને પછી આગળ જો બધાની અનુકૂળતા હશે ને બધાની કંઈ બંધ રહેશે તો આપણે આગળ વિચારશું બપોરના સેશન. રાતનું સેશન કાયમ માટે ચાલુ. बोलिए सी थर्ड एक बार आप बताएंगे वो छात्रों ने क्या वो हिंदी में थोड़ा सा बताएंगे, समझ नहीं आया क्वेश्चन थर्ड. क्या कौन सा क्वेश्चन थर्ड वाला जो आपने कहा था ना छात्रों, वो समझ नहीं आया था. हाँ वो छापरू એટલે मीन्स वो जो ऊपर आते हैं पतला पतला पतरा बोलते हैं ना, पतरा रूफ रूफ. हाँ. वो इसको क्या भीत भीत मीन्स दीवाल, दीवाल का आधार है और दीवाल को क्या जमीन का आधार है, ऐसा प्रश्न है. अच्छा. बराबर. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रश्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो.